હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે કે સાયન્સ. મિત્રો વિજ્ઞાનની અંદર આપણે જોવા જઈએ ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે અને એ પણ મિત્રો નવા જે સુધારેલા અભ્યાસક્રમના આધારે. તે પહેલા ચેનલમાં જો નવા છો તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. અહીં તમને તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન મળી જશે. જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મોની સરખામણી કરો. જેની અંદર જોવા જઈએ તો કે મિત્રો પહેલો છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, જેને આપણે 3 વિભાગની અંદર વિભાજિત કર્યા છે. ઇલેક્ટ્રોનની વાત કરીએ તો કે ઋણ વીજભારિત અપરિમાણવીય કણ, દળ અવગણી શકાય તેટલું, તો કે પ્રોટોન કરતા 1800 ગણો હલકો. જ્યારે વાત કરીએ પ્રોટોનની તો કે ધન વીજભારિત અપરમાણુય કણ, તેનું દળ 1 ગ્રામ AMU છે. ત્યારબાદ ન્યુટ્રોન તો કે વીજભાર રહિત અપરમાણુય કણ, જેનું દળ 1 MU છે. એટલે તમે કોષ્ટકને સારી રીતે લખી લેશો. ત્યારબાદ ઇલેક્ટ્રોનની વાત કરીએ તો કે ધન ભારિત કણો તરફ આકર્ષણ પામે છે, કેન્દ્રની બહારના ભાગમાં પરિભ્રમણ કરે છે. પ્રોટોન તે ઋણ ભારિત કણો તરફ આકર્ષાય છે અને કેન્દ્રમાં રહેલા કણ છે. ત્યારબાદ ન્યુટ્રોન તો કે વીજભાર રહિત હોવાથી આકર્ષણ પામતા નથી અને કેન્દ્રમાં રહેલા કણ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, જેની અંદર જે થોમ્સનના પરમાણુના નમૂનાની મર્યાદાઓ દર્શાવો. ઉત્તર છે થોમ્સને પરમાણુય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી, કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષી એકબીજામાં ભળી જવા જોઈએ. થોમ્સન દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી. અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનના પરમાણુય નમૂનાને સમજાવી શક્યા નથી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3. પ્રશ્ન 3 ની અંદર રધરફોર્ડના પરમાણુના નમૂનાની મર્યાદાઓ દર્શાવો. ઉત્તર વર્તુળાકાર પરિભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં, કારણ કે પ્રવેગિત કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે અને અંતે કેન્દ્ર સાથે અથડાઈ અનુભવે અથવા કેન્દ્રમાં દાખલ થઈ જાય. જો આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે નહીં, જે આ પ્રમાણે રહેશે. તમારે આકૃતિ નહીં દોરો તો પણ ચાલશે. ત્યારબાદ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 4, બોહરનો પરમાણુનો નમૂનો સમજાવો. ઉત્તર પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને માન્ય કક્ષા તરીકે ગણવામાં આવે છે. સ્વતંત્ર કક્ષા એટલે કે માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ કક્ષાઓ અથવા કોષને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેમને K, L, M, N અક્ષરો દ્વારા અથવા N બરાબર 1, 2, 3, 4 સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે છે, જે આપણે અહીં કોષ્ટકના માધ્યમથી આકૃતિના માધ્યમથી જોઈએ. N કોષ એટલે કે N બરાબર 4, M કોષ બરાબર 3, L કોષ N બરાબર 2 અને K કોષ N બરાબર 1 ને વચ્ચે મિત્રો કેન્દ્ર જોવા મળે છે. પ્રશ્ન નંબર 5, આ પ્રકરણમાં રજૂ થયેલા પરમાણુના નમૂનાઓની સરખામણી દર્શાવો. તો કે થોમ્સનનો પરમાણુનો નમૂનો, રુથરફોર્ડનો પરમાણુનો નમૂનો અને બોહરનો પરમાણુ નમૂનો. એને આપણે કોષ્ટક સ્વરૂપે જોઈએ તો સૌપ્રથમ થોમ્સનનો પરમાણુ નમૂનો. તો કે પરમાણુ ધનભારિત ગોળાનો બનેલો હોય છે, તેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા છે. પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. જ્યારે રુથરફોર્ડનું જોવા જઈએ તો કે પરમાણુમાં રહેલ ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહે છે, જેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું હોય છે. ઇલેક્ટ્રોનને કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓ ભ્રમણ કરે છે. પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. બોહરનો તો કે તેની અંદર ઇલેક્ટ્રોનનો અમુક માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે, તેને ઉર્જા સ્તર કહે છે. સ્વતંત્ર માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ કક્ષાઓને K, L, M, N વગેરે દ્વારા દર્શાવાય છે. પ્રશ્ન નંબર 6, પ્રથમ 18 તત્વોને વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીના નિયમો દર્શાવો. ઉત્તર તો કે પરમાણુને વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોન વહેંચણી બોહર અને પ્રિન નામના વૈજ્ઞાનિકોએ સૂચવી. જુદા જુદા ઉર્જા સ્તર અથવા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમો અનુસરવામાં આવે છે. જેની અંદર પહેલું જોઈએ તો કે કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા દર્શાવાય છે, જે n બરાબર કક્ષાનો ક્રમ અથવા ઉર્જા સ્તરનો ક્રમ
એક્ઝામ્પલ તરીકે 1 2 3 વગેરે છે। આમ જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ દર્શાવી શકાય। જેમ કે મિત્રો પ્રથમ કક્ષાની વાત કરવા જોઈએ તો કે પ્રથમ કક્ષા અથવા કે કોષમાં મહત્તમ E- બરાબર 2 કૌંસમાં n સ્ક્વેર બરાબર 2 થશે। બીજી કક્ષા અથવા L કોષમાં 8 થશે। ત્રીજી કક્ષામાં M કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોન બરાબર જોવા જઈએ તો કે 18 થશે। જ્યારે ચોથી કક્ષામાં N કોષમાં એટલે કે વધુમાં વધુ 32 આપણે તેની અંદર સમાવી શકાશે અને તેવી જ રીતે આગળની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી શકાશે। સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે। પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં દાખલ થતા નથી। ટૂંકમાં કક્ષાઓ ઇલેક્ટ્રોનની તબક્કાવાર ભરાય છે। જોઈએ પ્રશ્ન નંબર મિત્રો 7। સિલિકોન અને ઓક્સિજનના ઉદાહરણ દ્વારા સંયોજકતા વ્યાખ્યાયિત કરો। ઉત્તર 14Si = 2K 8L 4M। આમ સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે। આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરાશે। જેમ કે 8 ઓક્સિજન તે રીતે આપણે જોવા જઈએ તો કે 2K અને 6L। આમ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે। આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા 2 ઇલેક્ટ્રોન મેળવશે અથવા ભાગીદારી કરશે। આમ કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ભાગીદારી કરતા અથવા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે। પ્રશ્ન નંબર 8 જેની અંદર ઉદાહરણ સહિત સમજાવો। પહેલું છે પરમાણુ ક્રમાંક, દળાંક, સમસ્થાનિકો અને સમદળીય। તો કે જોઈએ સમસ્થાનિકોના કોઈ પણ 2 ઉપયોગો જણાવવાના રહેશે। જેમાં મિત્રો જોઈએ ઉત્તર છે પહેલું પરમાણુ ક્રમાંક, જેને Z વડે દર્શાવાય છે। કોઈ પણ તત્વના પરમાણુઓના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક એટલે કે Z કહે છે। ઉદાહરણ તરીકે હાઇડ્રોજન માટે Z બરાબર 1 છે કારણ કે તેમાં કેન્દ્રમાં 1 પ્રોટોન હાજર છે। બીજું છે દળાંક, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને દળાંકનો ક્રમાંક A કહે છે। એક્ઝામ્પલ તરીકે એલ્યુમિનિયમનો દળાંક બરાબર 13 પ્રોટોન પ્લસ 14 ઇલેક્ટ્રોન બરાબર 27 U થશે। ત્રીજું જોઈએ સમસ્થાનિકો, એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણુ ક્રમાંક સમાન પરંતુ દળાંક અસમાન હોય તેને સમસ્થાનિકો કહે છે। જેમ કે હાઇડ્રોજન 3 સમસ્થાનિકો પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ધરાવે છે। ત્યારબાદ સમદળીય, તો કે જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમના પરમાણુ ક્રમાંક અસમાન હોય પરંતુ દળાંક સમાન હોય તેવા તત્વોના સમદળીય કહે છે। તેને આ રીતે આપણે દર્શાવી શકીએ। સમસ્થાનિકોના આપણે 2 જે છે ઉપયોગો જોઈએ તો કે મિત્રો પહેલું છે કેન્સરની સારવારમાં કોબાલ્ટના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે અને ગોઈટર રોગની સારવારમાં આયોડિનના સમસ્થાનિકોનો ઉપયોગ થાય છે। જોઈએ પ્રશ્ન નંબર 9। તો તેની અંદર મિત્રો છે Na પ્લસ સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાઓ ધરાવે છે સમજાવો। તો કે 11 Na પ્લસ એટલે કે 16 ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 11 - 1 એટલે કે 10। બીજી કક્ષા K માં ઇલેક્ટ્રોનની સંખ્યા તો તેને બરાબર 2 થશે અને L કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 8 થશે। આમ K અને L બંને કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી છે। જોઈએ પ્રશ્ન 10। જો બ્રોમિન પરમાણુ 2 સમસ્થાનિકો એટલે કે આ રીતે આપણે જોવા જઈએ તો કે બ્રોમિનના જે અણુઓ છે તે સ્વરૂપે પ્રાપ્ય હોય તો બ્રોમિન પરમાણુના સરેરાશ પરમાણુય દળની ગણતરી કરો। તો ઉત્તર જોઈએ બ્રોમિન પરમાણુનું સરેરાશ પરમાણુય દળ તો તેને આપણે આ રીતે મિત્રો જે છે દર્શાવી શકીએ છીએ, જેને તમે વિડીયો સ્ટોપ કરી અને તમે તમારી બુકની અંદર લખી લેશો। પ્રશ્ન 11। તત્વ X ના એક નમૂનાનો સરેરાશ પરમાણુય દળ 16.2 U હોય તો તે નમૂનાના 2 સમસ્થાનિકો 16 8x અને 16 ને જે 8x ના ટકાવાર પ્રમાણ શું હશે? તો તેને આપણે જઈએ ઉત્તર તો કે મિત્રો એને જેમ કે આ રીતે આપણે દર્શાવવાનું રહેશે। તમે વિડીયોને સારી રીતે સ્ટોપ કરીને પણ દર્શાવી શકો છો કારણ કે થોડું વધારે લોંગ હોવાથી તેની વધારે ચર્ચા થઈ શકે છે। તો મિત્રો સારી રીતે તેને આપણે આ રીતે દર્શાવવાનું રહેશે। તો તમે વિડીયોને સ્ટોપ કરીને લખી લેશો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 12। જો Z બરાબર 3 હોય તો તત્વની સંયોજકતા શું હશે અને તત્વનું નામ પણ દર્શાવો। તો કે Z બરાબર 3 ઇલેક્ટ્રોનની રચના 2 અને 1 થશે જ્યારે સંયોજકતા ઇલેક્ટ્રોન 1 થશે અને સંયોજકતા 1 એટલે કે તત્વનું નામ લિથિયમ હશે।
પ્રશ્ન નંબર 13 બે પરમાણુય સ્પીચ જીનના કેન્દ્રની રચના નીચે મુજબ દર્શાવેલી છે. x ને y. પ્રોટોન x તો કે 6 અને y પણ 6, ન્યુટ્રોન x 6 અને y 8 થશે. x ને y નો દળાંક જણાવો. બે સ્પીચીઝ વચ્ચેનો સંબંધ દર્શાવો. તો તેને આપણે ઉત્તર તરીકે લખીએ તો કે પરમાણુ x નો દળાંક 6 + 6 = 12 અને પરમાણુ y નો દળાંક 6 + 8 = 14 થશે. આવી રીતે પરમાણુ x ને y માટે પરમાણુય ક્રમાંક સમાન પરંતુ દળાંક અસમાન હોવાથી x ને y સમસ્થાનિક તત્વો છે. પ્રશ્ન નંબર 14 નીચે દર્શાવેલ વિધાનો માટે સાચા માટે ટ્રુ અને ખોટા માટે ફોલ્સ સંકેત દર્શાવો. તો પહેલો છે જે થોમ્સને રજૂ કર્યું કે પરમાણુના કેન્દ્રમાં માત્ર ન્યુક્લિયસ હોય છે. 2 ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનના એકબીજા સાથે સંયોજવાથી બને છે તેથી તે તટસ્થ હોય છે. સી સંયોજનનું દળ પ્રોટોનના દળ કરતાં 1/2000 ગણો છે. અને ડી આયોડિનનું સમસ્થાનિક ટીચર આયોડિન બનાવવા ઉપયોગી છે કે જે દવા તરીકે વપરાય છે. તો આપણે મિત્રો જેની અંદર એ ખોટું, બી ખોટું, સી સાચું અને ટી ખોટું બનશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ છે. પ્રશ્ન નંબર 15, 16 અને 17માં સાચા વિકલ્પ સામે સાચું અને ખોટા સામે ખોટા નિશાની કરવાની રહેશે. પ્રશ્ન નંબર 15 એટલે કે વિકલ્પ નંબર 15 રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર છે? તો મિત્રો આપણો સાચો બનશે ઓપ્શન એ પરમાણુય કેન્દ્ર. તમે ખોટા પણ લખી શકો છો પરંતુ આપણે ડાયરેક્ટલી સાચું લખીએ. ઓપ્શન એ આપણો સાચો બનશે. ત્યારબાદ 16મા નંબર છે તત્વના સમસ્થાનિકો ખાલી જગ્યા ધરાવે છે. તો ઓપ્શન સી સાચો બનશે, ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યા. ત્યારબાદ જોઈએ Cl- આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે. તો ઓપ્શન બી 18. જ્યારે 18મા નંબર છે નીચેના પૈકી સોડિયમની સાચી ઇલેક્ટ્રોનીય રચના કઈ છે? ઓપ્શન ડી 2, 8 અને 1. પ્રશ્ન નંબર 19 અને છેલ્લો પ્રશ્ન છે નીચેનો કોષ્ટક પૂર્ણ કરો. તમારી બુકની અંદર આ રીતે કોષ્ટક આપેલો છે જેને આપણે આ રીતે મિત્રો સારી રીતે પૂર્ણ કરવાનું રહેશે. જેમાં પહેલો છે પરમાણુય ક્રમાંક, દળાંક, ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરમાણુય ઘટકનું નામ. તો પહેલું જોઈએ પરમાણુય ક્રમાંક 9, દળાંક 19, સંખ્યા થશે 10, પ્રોટોનની સંખ્યા 9, ઇલેક્ટ્રોનની સંખ્યા 9 અને પરમાણુય ઘટક નામ છે ક્લોરીન. તો ત્યારબાદ બીજા નંબર છે પરમાણુય ક્રમાંકની અંદર 16, દળાંક થશે 32, ન્યુટ્રોનની સંખ્યા 16, પ્રોટોનની સંખ્યા 16, ઇલેક્ટ્રોનની સંખ્યા 16 અને ઘટકનું નામ છે સલ્ફર. ત્યારબાદ ત્રીજા નંબરે પરમાણુય ક્રમાંક 12, દળાંક 24, ન્યુટ્રોનની સંખ્યા 12, પ્રોટોનની પણ 12 અને ઇલેક્ટ્રોનની પણ 12 જેનું નામ છે મેગ્નેશિયમ. ત્યારબાદ ચોથા નંબરે છે પરમાણુય ક્રમાંક 1, દળાંક 2, ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થશે જેનું નામ છે ડ્યુટેરિયમ. ચોથો અને અંતિમ છે પરમાણુય ક્રમાંક 1, દળાંક પણ 1, ન્યુટ્રોનની સંખ્યા 0, પ્રોટોનની સંખ્યા 1, ઇલેક્ટ્રોનની સંખ્યા 0 જે H+ આયન ધરાવશે તેનું જે છે પરમાણુય ઘટક નામ થશે. મિત્રો આ તો સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળનું સોલ્યુશન પણ આપણે ચેનલ પર મુકાઈ જશે. અને મિત્રો બીજી વાત કે જે તમારી બુકની અંદર વચ્ચે જે પ્રશ્નો એક્સ્ટ્રા આવતા હોય છે એનું સોલ્યુશન પણ આપણે ચેનલ પર ઉપલબ્ધ છે, એ પણ જોઈ લઈશું.